ટ્રેપનો ખતરનાક ખેલ, મિત્રોએ જ મિત્રને નિર્વસ્ત્ર કરીને લૂંટ્યો. રૂપિયા 39 લાખની રોકડ અને 1.3 કિલો સોનું પડાવ્યું. ફરિયાદીના પુત્રને જાણ થતાં તેઓ આરોપીઓ વિરુદ્ધ અટવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી ફરિયાદ. પોલીસે ફરિયાદના આધારે તપાસ કરતા મુખ્ય આરોપી મેહુલ જોડિયાને વિરોધ મનાની ધરપકડ કરી છે, જ્યારે યુસુફ ચોકસી હજુ ફરાર છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ ટોળકે અન્ય કેટલા લોકોને શિકાર બનાવ્યા છે. લખાણ કરાવ્યું છે ખોટી રીતે, એના પરથી જ આ બધું અત્યારે થઈ રહ્યું છે, પરંતુ હજુ સુધી અમારી કોઈ પ્રતિક્રિયા લેવામાં આવી નથી. નહીં, તદ્દન પાયાવિહોણો આરોપ છે. જે આ ફરિયાદી છે તેનો જે નાર્કો ટેસ્ટ કરાવો તમે તો બી ખબર પડી જશે. અને એ વ્યક્તિ સદંતર કોઈ બીજાની ગાઈડલાઈન પ્રમાણે ચાલી રહ્યું છે અને આ તદ્દન બદનામ કરવાનું એક કાવતરું ઊભું થયું છે. કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.